નમસ્કાર, દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ સાથે હું છું પ્રિયંકા. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. નીતિશ કુમાર બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે પટનાના ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં પીએમ મોદી સહિત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. નીતિશે પહેલીવાર 2000માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું, પરંતુ બહુમતી ન હોવાને કારણે 7 દિવસ પછી રાજીનામું આપ્યું હતું. દિલ્હી વિસ્ફોટો બાદ અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા 10 લોકો ગુમ છે અને તેમના ફોન બંધ છે. એજન્સીઓને શંકા છે કે તેઓ ગ્રાઉન્ડ વર્કર તરીકે હુમલામાં સામેલ હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો આતંકવાદી ડોક્ટર ઉમર નબીના નેટવર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે, જે આત્મઘાતી બોમ્બર્સ તૈયાર કરી રહ્યો હતો. 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે ડોક્ટર ઉમરે I-20 કારમાં પોતાને ઉડાવી દીધો હતો. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી અનવરુલ હકે ભારતમાં આતંકવાદી હુમલાઓની કબૂલાત કરી છે. તેમણે પીઓકે વિધાનસભામાં જણાવ્યું હતું કે अगर नहीं बाज आओगे बलूचिस्तान को ब्लीड करने से तो लाल किले से लेकर कश्मीर के जंगलों तक तुम्हें घुस के मारेंगे. हमारी मुसल्लह अफवाज ने, हमारे शाहीनों ने अंदर घुस के मारा और ऐसा मारा आज तक त्यारों की गिनती पूरी नहीं हुई. હકે દાવો કર્યો હતો કે તેમણે મોદીને તેમના કાર્યકાળ દરમિયાન પડકાર પણ આપ્યો હતો. યુએસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને રાફેલ વેચાણ રોકવા માટે નકલી ઝુંબેશ શરૂ કરી હતી. યુએસસીસીના રિપોર્ટ મુજબ ભારત પાકિસ્તાન સંઘર્ષ પછી તરત જ ચીને નકલી એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર AI જનરેટેડ છબીઓ ફેલાવી હતી, જેમાં ભારતીય રાફેલને તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. ચીન આ પ્રચારનો ઉપયોગ તેના J-35 ફાઇટર એરક્રાફ્ટને પ્રમોટ કરવા માટે કરી રહ્યું હતું. દેશભરના 272 નિવૃત્ત ન્યાયાધીશો અને અમલદારોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ એક ખુલ્લો પત્ર બહાર પાડ્યો છે. તેમાં તેઓએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ચૂંટણી પંચ જેવી બંધારણીય